નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વાયુ પ્રદૂષણને પગલે દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા વધુ ગંભીર બની ગઈ છે। કચરો બાળવા અને શનિવારે રાત્રે પ્રતિબંધ છતાં થયેલી ફટાકડાની આતશબાજીને પગલે સ્થિતિ ખતરનાક બની ગઈ છે। આકાશમાં ફોગ છવાઈ ગયો છે। મહત્વની વાત તો એ છે કે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 999 સુધી પહોંચી ગયો, જેના કારણે જે વિઝિબિલિટી હોય છે તે ક્ષમતા ખૂબ ઓછી થઈ ગઈ। હવામાં ફેલાયેલો ધુમાડો હૃદય અને ફેફસાની બીમારી સામે લડી રહેલા લોકો માટે જાનલેવા સાબિત થઈ શકે છે। મહત્વનું છે કે દિલ્હીના પ્રદૂષણમાં 32% હિસ્સેદારી કચરો બાળવા અને આતશબાજીની છે। હવાની ગતિ ધીમી હોવાથી પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ બની છે। પ્રદૂષણ તત્વ એક જગ્યાએ એકઠા થઈ રહ્યા છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર રાજધાનીની અંદર પ્રદૂષણ ફેલાવનારા તત્વોની માત્રા વધી ગઈ છે। આગામી 48 કલાકમાં સ્થિતિ વધુ વિકરાળ બની શકે છે। પ્રદૂષણના તમામ નુકસાનદાયક કણો PM10 અને PM2.5નું સ્તર રાત્રે 10 વાગ્યા સુધી 494 GM3 નોંધાયું હતું, જે 100 GM3 સુધી સુરક્ષિત માનવામાં આવે છે। ગ્રાન્ટેડ રિસ્પોન્સ એક્શન પ્લાન અનુસાર હવાની ગુણવત્તા હવે ગંભીર પ્લસ કે ઇમરજન્સીની કેટેગરીમાં પહોંચી ચૂકી છે। આગામી 48 કલાક સુધી PM2.5 અને PM10નું સ્તર વધુ રહેવાની શક્યતા છે, તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર પણ અત્યારે માનવામાં આવી રહી છે।